લોકો જે આતંકી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને સમગ્ર ભારતની અંદર હાલ તો ખૂબ એક દુઃખની વાત કહેવાય, તેને લઈને શું કહેશો? પહેલગાંવ ખાતે જે નિર્દોષ 27 લોકો ઉપર અમાનુષી અત્યાચાર કરીને જેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે એ બદલ હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને એવા આતંકવાદીઓ ઉપર ફિટકારની લાગણી વરસાવું છું અને ભારત સરકારને વિનંતી કરું છું કે ફાંસીથી બી વધુ કોઈ સખત સજા હોય તો આ આતંકવાદીઓને એ સજા આપીને દાખલો બેસાડવો પડે છે અને વારંવાર આ આતંકવાદીઓને ધર્મ સાથે જોડવામાં આવે છે। એક વાત કહી દો કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કે આતંકવાદનો કોઈ સમાજ નથી હોતો, કે આતંકવાદનો કોઈ પરિવાર નથી હોતો। નિર્દોષ નાગરિકો વારંવાર ભોગ બને છે અને ભારત સરકારને દાખલો બેસાડવો રહ્યો, કારણ કે અને એક વખત સખત પગલાં લઈને દાખલો બેસાડશું તો દુશ્મનો આપણા ભારત ઉપર આંગળી તો શું આંખ ઉઠાવતા પહેલા વિચાર કરશે।